ભાવે તને એવું ચટપટું ચટપટું ભાવે? ઓહો, એ ખાટલા માથે બેહીને પાછું એટલે મોજ પડે ને. નકર ઘણા એનામાં એમ થતું હોય છે કે એ અડાણા આટાપાટા મારે ને વાતું કરે ને ફોન લઈને ઘૂમે ને, પણ આ એક કામ જ છે મારું એટલે કરું. બાકી આમાં છે ને જીરી નેવરા ન રહીએ એટલે હાલે. તુલસી હાલે. આજ તો નહીં તમારું ખાવીશ એટલે ભૂકો કેમ સાટતી હોય? હાલે નહીં થોડીક હાલે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને હવારના. બાકી બધા મોજમાં. તો બસ 7:45 વાગી ગયા. તમે ઉઠી ગયા? જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. શિવને તો વહેલું જ ઉઠવાનું હોય કાંઈ એમ 6 વાગ્યામાં ઉઠી જાય કા? ટાઈમ પાકો, ટાઈમ ચૂકે નહીં ને તારો? એનો ટાઈમ છે ને ચૂકે નહીં. પછી હજી સુરજ દાદા ન નીકળ્યા હોય તો શિવ જોવાય ઘણીએ આવે કે સુરજ દાદા નીકળ્યા. પછી જેવા સુરજ દાદા થોડા દેખાતા આવે ને ખબર પડી જાય. પછી આમ કે એ દેખાય કેમ કે હા, પછી જય કરે કેમ કરે. હા ને હવે છે ને અટાણે અમારે સાર હારવાનું કામકાજ હાલે. મોરોલા પૂરા વારવાનું બાકી રહી ગયા હતા. વિશમાં કામ કરતાં વધારે ખોટી થઈ ગયા હતા એટલે વધારે વાર લાગી ગઈ હતી. તે પૂરા બધા વરાઈ ગયા છે. હારવાનું કામકાજ હાલે. પેલી ટોલી ભરી લીધી. એમાં જો ઠલવા ગયા છે મમ્મી, ભાવેશભાઈ ને પપ્પાને ભરી લીધી ને બસ હવે 2 એકા થાહે. ઠલો વાવ્યા ડાયરેક્ટ લખો ગોઠાવ્યું છે એટલે વાર તો લાગશે. ગદા પૈ અસલ ને ઉગી ગઈ છે. એરિયા દાદા કાઢવા છે. ડાયરેક્ટ મમ્મી ગોઠવવાની છે. ડાયરેક્ટ ગોઠવવી છે એટલે 2 વાર મહેનત ની કે વરી અટાણ ઢગલો કરીને વરી પાસ ગોઠવીને ડબલ વાર થઈ. તેથી ખડકતા જ જાય. જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને હવાર. મમ્મી જરીક તડકો આવે ને અહીંયા બેઠા ઓલા અહીં ટોલી આડી આવે છે. એટલે આમાં છે ને ઉંદરડા નો આવે ને એ આકડા દાર્યું તોડવા ગયા. ઠીક એટલે ન આવે? ના, નો આવે ઉંદરડા તો ઠાવકુલ ઈ હા એ આકડો હેઠે નાખી દઈએ ને ઉંદરડા નો સાર કાપે. ઈ આવે જો આવે દાદા. પપ્પાભાઈ ને એ વેલા આવી ગયા. ઓલા હાઠીઓ થોડીક ઉપાડવાની બાકી રહી ગઈ. થોડીક ઉપાડવાની બાકી હતી ને ડેરી કરવાની બાકી હતી. એ સવારમાં જીવ ગામમાં વહેલા આવી જાય. તમારે કંઈ કેવું? કંઈ નહીં હાલે. જાદુ તો પીધા, થોડુંક પીધું. કયું ને હજી ગાય નથી દોવાણી ને 6 વાગ્યાને કહેતી હતી જે ગાય દોવી ઓલા જાદુ તો પીવું. મેં કીધું 6:30 ગાય ધોઈ લે પછી હું પીવરાવું. તો જેવી પીવરાવા ગઈ ને 2 ઘૂંટડા ભરીને કે પૂરું. મને કે હવે રોટલી થાય તો અહીંયા કે મૂકી દે. મને કે રોટલી થાય તો અહીંયા એમ કહી ખાઈ લે ને રોટલી થાય તો. તારે શું કરવું? શું કરવું તારે? કામ કરવું? પૂછજો એ દાદીને ને કાકાને. પૂછજો. આવડે તને? હે વાહ, પૂરા ફરવા જાય તો શિવ કેમ ઘા કરશે? હે કેમ ઘા કરશે કે જોઈ? નીચેથી ઉપાડીને ટોલીમાં કેમ ઘા કરશે? એ તારા ફૂગી જાય, ટોલીમાં પડી જાય પૂરો. હે
ટોલી ઠલવી ને બીજી ટોલી ભરવા ગયા ને ટ્રેક્ટર હાલતું થયું ને એવી સીવું હાલતી થઈ ને પેરી તો દાદી અને કાકાએ શું કીધું દીકુ શું કીધું હા એ રોલમાંથી બેઠી બેઠી જો ને લાગી જાય કે ન થાવું એમ કીધું ને દીકલાને જો બધું કામ સીવું બધું કરવા લાગે તો કોઈ કરવાય નથી દેતા હે એને કામ કરે ને તો કામ કોઈ નથી કરવા દેતું હું કહું કે માર ફેરી હાલું કે આપણે બી શિરામણ બનાવ લઈએ બનાવી માર ફેરી રોટલી નાલ વઘારીએ એ નથી કરવું એને છે ને ખેતરમાં જવું છે એક ટોલી ભરીને લગભગ બ્રેક કરી દે હે કેમ કે નકર ભાવેશભાઈ નહીં મોડું થાય એટલે કહેતા હતા એ કે 2 ટોલી ભરીને બ્રેક કરી દે હું હવે હું શિરામણનું કરી લઉં તો એ ટોલી ઠલવી લઈને તો પછી બધા ખાઈ લે બરાબર ચા બનાવી લો ને રોટલી વઘાર લો મારો ઢીંગલો હાલ એ આવે ને માર દીકલો આવે ને ના માં ત્યાં ન જવાય લાગી જાય દીકો ધ્યાન રાખવું પડે તારું મૂકી દેખો લે ઊભું રહે તું સદાય ચાઈસ તી લે આલે મૂક મૂકી દે મગર દાઉં પાઠા મૂક બસ હવે લટુડું પટુડું થાય પાછું ઊભું રહે તું ખોલ દે પેલા ખોલ દે કેમ દે ભાઈ કેમ શીખડાવ્યું એમ કે ખોલ દેતા કલ્યા ખોલ દે કેમ શીખડાવ્યું હા જો એમ વલોડિયું છે ને એ મમ્મીને માથે બાંધવાનું સ્કાપ છે ને એ લઈને ભાગ્યું હતું ટૂંકમાં એને અહીંથી સોયડું બાંધ્યું હતું ને હોઈ ગઈ અહીંથી સવારમાં છે ને અમે બાંધી દઈએ ને એ અટાણે સોયડું ને એમાં તમારું સ્કાપ લઈને ભાગ્યું ખેતરમાં પછી હું થોડીને લઈ આવી બાંધવું હોય ને પછી જ્યાં છૂટે ને તો એ જરીક વાર થોડી કરે ને ઘડીક બાંધવાના એવા કરીએ એટલે 1-2 કલાક બાંધીને પાછું છોડી મૂકીએ એટલે મોટેરો થાય ને તે વાંધો ન આવે ઘડીક બાંધવું હોય તો હવે છે ને આ લઈ લીધો મોટો હાવેણો ને ઓલી બાજુને પાંદડા વારવાના છે વાર લઈએ આ ફરી વરાઈ ગયું ને આજ છે ને સીવું તૈયાર કરતી હતી ને તો એને જરીક શરદી જેવું છે ને એટલે આમ પાકેલી શરદી જેવું છે ને મમ્મી પાકેલી શરદી જેવું છે ને એને મજા નથી આવતી એટલે પછી મેં બાયણે આવીને કે મને હુઈ જવાનું પછી હું લાગી હતી હા તે હુવરાવતી હતી મમ્મીએ એટલે મજા નથી આવતી અણશક્તિ હોય ને પછી ત્યાર તો હું કરવા બેઠી હતી આંગણવાડીએ ફોન કરી દીધો કે આજ હવે નહીં આવતો કે હા કે કિરણબેન કાલે જીક શરદી જેવું હતું એ કે કાંઈ વાંધો નહીં મોકલો તો એટલે નથી મોકલીને જોઈ હોઈ ગઈ છે હવે તો ફટાફટ પાંદડા વાર નાખું ને ઘરમાં કામ કરી નાખું એકની અંદર ઠાવ કેટાણ કરી લઈ વાંધો ન આવે દાદા લઈ આવ્યા હું લઈ આવ્યા ચેવડો 12 વાગ્યા ને જો દાદા છે ને શિવ હાટું ચેવડો લઈ આવ્યા શિવ કઈ ઉઠી 11 વાગ્યાને ઉઠી ગઈ કામ કરી લીધું બધું તો ઉઠી ગઈ હવે બે લુગડા ધોવા ને હવે હું એને કહું કે તું ઘરમાં રમી કે મારા દાદી પાસે રહોડામાં રમી દાદી રાંધૈયા તો કે હું રહોડામાં કે રમી મેં દાદીને રાંધવા લાગી કેટલું હે બહુ રાંધવા લાગશે દાદીને તો અહીંયા અંદર બેઠી ચેવડો ખાજે ને અહીંયા રહેજે અહીં બાયડા ન નીકળતી ન કરે આ ગલ્લું પછી ઢોળાવી નાખશે તને હો ને લુગડા તો થયો ને
હાલો બપોરા કરવા. હા હાલો અમે બપોર કરીએ. રીંગણા ને બટાટા ને વટાણાનું શાક. રીંગણા બટેટા ને વટાણા ટમેટા ને મમ્મીને છે ને અમારે સાહીનું બોકરું છે ને પાસે જોઈએ. બીજું કઈ પાસે ન હોય તાલે સાહીનું બોકરું પાસે રાખવું. 2-3 વેટકા સાઈઝ જોઈએ હો. ઉનાળે બહુ વટાણ તો હજી સમજણ. 4:30 વાગી ગયા ને આજ છે ને પપ્પાએ બપોર ગતકમાં ખાતર સાઈટું ને ત્રીજું પાણી છે આજ લગભગ. ત્રીજું પાણી વાર દીધું. ગતક પીવરાવી દીધી ઓલી બાજુ આ બાજુ બધી ને આ મકાઈ પીવરાવી દીધી વાટ્યું બધું એક યારે. એટલે છે ને ઓલે મકાઈ આજ વહેલી વાટી લીધી. અટાણે વાટવાનું કામ કંઈ નથી કરવાનું. એકમાં બસ ઓલી સાર બાંધવા જવાની છે, ભારી બાંધવા જવાની છે, પછી બાંધી આવીશું. સવારે કેટલી 2 ટોલી નાખી ને 1 ટોલી ભરીને મૂકી. ભાવેશભાઈ 2 ટોલી ભરાવી દીધી હતી. પછી મમ્મીને અને પપ્પાને એમ થયું કે હજી એકાદી ટોલી ભરી દઈએ હતી. ટોલી ભરી અહીંયા રાખી દીધી છે. હજી ખડકવાની બાકી છે ને 1 ટોલી જેટલી હજી છે. એટલે એ સવારે જ હવે ફેરી કરાય, અટાણ ન કરે. અટાણ શું છે કે ઉકાળી હોય ને એટલે ખરવાની વધારે બીક રહી પાંદડા ને સવારે જરી કોલી હોય ભીની ભીની એટલે સવારે અસલ ભરાઈ જાય. એટલે છે ને હવે સવારે એ એકાદી ટોલી જેટલી છે ને એ ભરી આવશે. બાકી આ બાજુ જો બધું પીવરાવાઈ ગયું ને પપ્પા હવે ગેસ મોટર બંધ કરવા ફેરિયા. હજી તો એ બાજુ છે. પપ્પા ચડાસ વંડી માથે. તો પપ્પા તો વંડી માથે ચડાસ. મારી શિવાની ફરિયામાં બેહીને રસોઈ બનાવે. અટાણમાં જો હાઈની રસોઈ અટાણમાં અમારે ચાલુ થઈ ગઈ. આવું શિવ આવું જોવે મારે હમ એની આજ છે ને નવા લુગડા પહેર્યા ને કયું ની બપોરની વાટ જોવે છે કે દાદા નેવરા થઈ જાય ને તો ઘૂમરો મારવા લઈ જાય. કેમ કે નવા લુગડા છોકરા પહેરે એટલે ક્યાંક જાવું તો હોય જ ને. તે કયુંની વાટ જોવે. આજ નીંદર તો સવાર ઠાવકી કરી લીધી એટલે હવે બપોરે તો હુવાનું નહોતું. હવે સાંજે પાછું વહેલું હુવાનું છે. શિવાની તે તો મસ્તીના લુગડા પહેર્યા. ઊભી થઈને બતાવજો. બતાવ તમારી દીકરા ઊભી થઈને. વાહ આ તો અસલ છે હો ભાઈ શિવના લુગડા. ખાવાનું બનાવે છે લે શિવની ત્યાં રસોઈ ચાલુ છે. 4 વાગ્યામાં વટાણાનું શાક ને બીજું રોટલી. વટાણાનું શાક ને રોટલી બનાવું તો આ બેમાં વટાણા શું કરવાના છે? એક વટાણા શાક બનાવવાના છે ને બીજા વટાણાને શું કઈ બીજું બનાવવાનું છે? હા હા જોઈ લે બનાવે તી. વાહ એ ઢોરાઈ ગયા. હાલો ભર્લ્યો ઢોરાઈ ગયા કા. આ નાનું પડે શિવ. આપણે મોટી કીટ લેવી ની. મોટી રમકડાની કીટ લેવી ને માદિકાના નાની પડે છે ને. હામટું બનાવવાનું હોય ને આપણે જાજુ બનાવવાનું હોય ને એટલે આપણે છે ને હવે મોટી કીટ લઈ લે. હું અમારે ખાવાનું છે ને જાજુ બનાવવાનું હોય ને શિવને નાની પડે છે કા. નાની પડે ને દીકુ. બાય બાય શિવ. તો શિવ ને દાદા ગયા ઘૂમરો મારવા. શિવ વાહો લઈને એટલે પછી જવું જ જોઈએ વહેલા કે મોડું. બપોર નહીં. દાદા કંઈ નેવરા થાહે કંઈ નેવરા થાહે. દાદા નેવરા થયા ફેરી કે હાલસી હોય કે હવે જાય. એટલે થઈ ગઈ હાલતી રાંધતી. અમારે રસોઈ બનાવતી શિવ છે ને વહી ગઈ ને મમ્મી ફાર લઈને ગયા તો ખરી. હા હઈ છે ને ઓલી સાર બાંધવાની હતી ને સાર બાંધવા ગયા. કેમ કે વાટવાનું તો કંઈ નહોતું અટાણે. સાર બાંધવા ગયા ને આજ હાલો છે ને અટાણે હવે કંઈ કામ નથી. આજ હું તમને મારી યુટ્યુબ પહેલાંની લાઈફ કેવી હતી ને એના વિશે થોડુંક જણાવું. યુટ્યુબ પહેલાંની લાઈફ ને અટાણી લાઈફમાં છે ને કેટલો ચેન્જ આવી જાય. આમ તો જો કે બધી છોકરીઓને ઘેર પિયરમાં ને હાહરિયામાં ઘણો ચેન્જ આવી જાય. પણ આ યુટ્યુબ પહેલાંની લાઈફ હતી ને એ અમારે ઘેર જઅહીંયા હતી ને તો અહીંયા છે ને આમ તો કાયમી છે ને 5:30-6 વાગે ઉઠવાની ટેવ જ. ન્યાય એમ ને અહીંયા એમ જ.
અમારે ઘેર ત્યાં 6 વાગે 5:30 એમ ઉઠવાનું. પછી ઉઠીને ચા બનાવવાનો, ચા પાણી પીને સીધા ફરિયા વારવાના, ફરિયા વારીને ઠામ ટકવાના ને ઘરમાં કરવાનું ને પછી નાહી ધોઈને કપડાં ધોવાના ને રસોઈ ન્યાય છે ને વધુ પડતા મમ્મી જ બનાવતા. પછી જ્યાં ખેતરમાં કામ હોય ને વધારે તો અહીંયા હું બનાવતી, બાકી મમ્મીને વધારે પૂરતી હતી ને. અહીં મારે એમ જ છે, હજી એમ જ છે ને. જ્યાં હજી સીવું નથી આવી ને તો અહીંયા હું જ રસોઈ બનાવતી, તો અહીંયા તો મેં જ રસોઈ બનાવી હતી. પણ આ સીવું આવ્યા પછી ને મમ્મીને એ કામ એક વધારાનું થઈ ગયું, બાકી તો થાય એ કરવા લાગ્યા. તો છે ને આ હાહરી આવી ને એ પછી એમાં એવું છે ને કે મારા લગ્નને કેટલા 2 વર્ષ થઈ ગયા ને તો અહીંયા મેં યુટ્યુબ ચાલુ કર્યું. એટલે અહીં પછી સિલાઈ કામ તો ન કરતી, અમારે ઘેરમાં હું છે ને સિલાઈ કામ કરતી. એટલે બપોરે નવરી થઈને પછી સિલાઈ કામ કરવા બેસી જાઉં. તે હાંજે સેટ દિયા મેં ઊભું થવાનું ને. અહીંયા આવ્યા પછી એ તો મુકાઈ ગયું, એટલે એ તો નથી કરતી. ઘરનું કરું, બહારનું નથી કરતી. એટલે છે ને સવારે કામ કરી પછી બપોરે છે ને સીવ નથી આવી ને એ પહેલાંની વાત છે. સવારે હાહુઓ બે વહેલા ઉઠીને કામ કરી લઈએ ને. ત્યાં તો હું કરણ કંઈ નીકળતા ઓછા, અટાણે તો કરણ આવે ને એટલે 4-5 દી પૂરતા આવે તો હું કહું કે વાં જાવું ને. હવે તો જઈએ, પહેલાં તો નીકળતા ઓછા અમે ક્યાંય, હવે તો જવું જોઈએ. પછી સવારે ઉઠી ને અમે હાહુઓ વહેલું કામ કરીને બપોર છે ને નવરા થઈ જાય. બપોર નવરા થઈને કંઈક નવીનમાં કામ હોય તો કરીએ ને તારે બપોરે છે ને આરામ કરવાનો. ને ખેતરનું તો મને કંઈ આવડતું જ નહીં, હજી આવડે એમ તા, પણ મમ્મીની આરવાર ન કરી શકું. આવડે તો ખરી, હવે ખેતરમાં અહીંયા આવીને શીખી કંઈ વાટવું, કંઈ ભેરું કરવું એ બધું, પણ છે ને અહીંયા આવીને શીખીશું. એટલે આવડે ખરી, પણ અહીંયા આવીને એ તો આવડું. એટલે યુટ્યુબ ચાલુ કર્યું ને એ પછી મારો ઘરમાં છે ને કામમાં હાથ ઓછો થઈ ગયો. કે મારે હાહુનું જ કહેવાનું છે કે તમારા થાય કરવું એ કે છોકરાઓને રાખતા ને તમારું આ યુટ્યુબનું કે કામ કરતાં. એટલે છે ને હાહુમાનો પૂરો સપોર્ટ છે ને, એટલે મારાથી આ થઈ શકે. બાકી પહેલાં છે ને નવરા બહુ રહેતા. યુટ્યુબનું ચાલુ કર્યું, સીવું આવી પછી ને જરાય નવરા ન રહે. રાતે અડધી રાત સુધી જાગવાનું ને કંઈ નીંદરના ઠેકાણા ન રહી ને. દીએ તો કોઈ દી હુવાનું વિચારવાનું જ નહીં, ગમે એવા થાયકા પાયકા હોય ને તો દીએ તો હુવાનો વારો જ ન આવે ને. રાતે જ્યાં આપણું કામ પૂરું થાય ત્યાં હુવાનું ને. જો વધારે નીંદર આવતી હોય તો હુઈ જવાનું. તો પાછા જઈ નીંદર ઉડે તો અહીંયા ઉઠીને પાછું આ આપણું જે એડિટિંગ ને કાંઈ પણ આમાં કામ હોય એ કરવાનું. એટલે અટાણે છે ને હવે જરાય કરતા નેવરા નમરે. આમાં વાતું કરીએ તમારી યારે, પણ એ એક કામ જ છે. તમને બધું બતાડવું ને વાતું કરવી ને એ એક કામ જ છે. નકર ઘણા એનામાં એમ થતું હોય છે કે એ અટાણા આટાપાટા મારે ને વાતું કરે ને ફોન લઈને ઘૂમે ને, પણ આ એક કામ જ છે મારું, એટલે કરું. બાકી આમાં છે ને જીરી નેવરા ન રહીએ એટલે ઘણી ચેન્જ આવી ગયો, ઘણો ચેન્જ આવી ગયો. કરણને હું એ જ કહેતી હોય કે તમારે સારું. હું કહું સવારે ઉઠી ને હું કહું નોકરીએ વયું જવાનું, પછી સાંજે હું આવીને નેવરા હું કહું તો કે હાય કે અમારે તો હું કહું સાંજે નહીં ભાઈ તું કહું તો કે હાય કે કરવું તો પડે. અરે વાહ, માં દીકલું તો હું લઈ આવ્યું હે? પકોડું ને સમોસું ખા હાલ. ભાવે તને એવું ચટપટું ભાવે? ઓહો, એ ખાટલા માથે બેહીને પાછું એટલે મોજ પડે ને. કેવી મોજ? બહુ મોજ. બોલ